વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચેપ્ટર નંબર 10 ના ઉદાહરણના દાખલા જોયા. હવે એના સ્વાધ્યાયના દાખલા જોઈએ. તો સ્વાધ્યાયના દાખલા પહેલો છે એની આપણે રકમ વાંચીએ. સ્વાધ્યાયનો પહેલો દાખલો. તમને કીધું કે 589 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ હવામાંથી પાણીમાં સપાટી ઉપર આપાત થાય છે. તો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ, આવૃત્તિ અને ઝડપ શોધો. ઓકે, પાણીનો વક્રી પૂર્ણાંક આપી દીધો તમને. એન્ડ વોટર કહી દો 1.33 અથવા તો 4/3 પણ લખી શકો. ઓકે, મેળવીએ. ચાલો, એક પ્રકાશ આવે છે, એની તરંગલંબાઈ તમને કેટલી આપી? તો કે લેમ્બડા બરાબર હવામાં છે, ધ્યાન આપજો. કેટલી છે? તો કે 589 નેનોમીટર. આપાત થાય આવી રીતે, પરાવર્તન થશે અને અમુક ભાગનું શું થાય? વક્રીભવન. તમને કીધું કે વક્રીભૂત અને પરાવર્તિતની શું મેળવો? તો કે તરંગલંબાઈ કોની? તો કે વક્રીભૂતની કહી દો, આની લેમ્બડા એર કહી દો. વક્રીભૂત એટલે પાણીમાં છે, લેમ્બડા વોટર કહી દો. પરાવર્તિત એટલે એને લેમ્બડા એ ડેશ કહી દો, કારણ કે હવામાં છે એટલે લેમ્બડા એ શું કહી દઈએ આપણે? ડેશ કહી દઈએ. તો હવામાં અને પાણીમાં તરંગલંબાઈ મેળવવાની. બીજું શું મેળવવાનું? તો કે આવૃત્તિ મેળવવાની. કેમાં? તો કે પાણીમાં. બીજું શું મેળવવાનું છે? તો કે ઝડપ. કેમાં? તો કે પાણીમાં. તો આટલી વસ્તુ આપણે મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે આપણે પાણીમાં તો તરંગલંબાઈ મેળવવી હોય તો પાણીનો વક્રી પૂર્ણાંક NW આપી દીધો. હવે વક્રી પૂર્ણાંક અને તરંગલંબાઈ બંને પરસ્પર શું છે? વ્યસ્ત. આપણે ખબર છે કે n ચલે છે શું થાય? 1/લેમ્બડા. કારણ કે n નું સૂત્ર આપણે ભણી ગયા, c/v, અને v બરાબર શું થાય? f લેમ્બડા. અને તમને ખ્યાલ છે કે આવૃત્તિ કેવી હોય? અચળ. માટે n ચલે શું થાય? 1/લેમ્બડા. માટે n વોટર ના છેદમાં n એર બરાબર શું આવશે? તો કે લેમ્બડા એર ના છેદના લેમ્બડા વોટર. માટે લેમ્બડા વોટર બરાબર શું થાય? એને કરતા કરીએ આપણે તો લેમ્બડા એર ના છેદમાં ઇન્ટુ n એર ના છેદમાં n વોટર. લેમ્બડા એરની આપણે કિંમત મૂકી દઈએ 589 નેનોમીટરમાં જ રાખીએ. એને એટલે 1, અને પાણી માટે કેટલું છે? તો કે 4/3. તો ગુણ્યા 3/4 કરી અને આપણે ઝડપ મેળવીએ. 589 ગુણ્યા 3/4 એટલે એ આવશે વિદ્યાર્થી મિત્રો પાણીમાં તરંગલંબાઈ 441.75 નેનોમીટર. તો આવી રીતે આ સંબંધનો ઉપયોગ કરી અને હવામાં ખબર હોય તો તમને પાણીમાં તરંગલંબાઈ મળી જાય. ઓકે, તો આ વક્રીભૂત કિરણની તરંગલંબાઈ મળી આપણે. ઓકે, હવે પરાવર્તિતની તરંગલંબાઈ કહીએ. પરાવર્તિત કિરણની તરંગલંબાઈ. હવે વિદ્યાર્થી મિત્રો, પરાવર્તિત જે કિરણ છે એની તરંગલંબાઈ એ કેટલી થાય? તો કે માધ્યમ બદલાતું નથી. અહીંયા હવા છે, અહીંયા પણ પરાવર્તિત માટે કેવું રહે? હવા. એટલે એની તરંગલંબાઈ સેમ રહેશે, કારણ કે માધ્યમ બદલાતું નથી એટલે તરંગલંબાઈ પણ બદલાશે નહીં. બરાબર કેટલી થાય? તો કે આ લેમ્બડા એ ડેશ કોના માટે કીધું આપણે? તો કે પરાવર્તિતની તરંગલંબાઈ માટે. બરાબર. બરાબર કેટલું થશે? તો કે 589 નેનોમીટર. ઓકે, તો બે જવાબ મળી ગયા આપણે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણની તરંગલંબાઈ મળી ગઈ. હવે વક્રીભૂત ની આવૃત્તિ મેળવીએ આપણે. પહેલાં તો આપાતની આવૃત્તિ મેળવીએ, કેમ કે તમને તરંગલંબાઈ આપી દીધી. તો આપાત પ્રકાશની અથવા આપાત કિરણની આવૃત્તિ. આવૃત્તિ f બરાબર શું થાય? તો કે c/લેમ્બડા. c બરાબર f લેમ્બડા. આપણે સંબંધ ખ્યાલ છે, ધોરણ નંબર 11 યાદ કરો. માટે f બરાબર શું થાય? c/લેમ્બડા. અહીંયા હવામાં છે એટલે શું કહી દો? c/લેમ્બડા એર. c એટલે પ્રકાશનો વેગ,
કેટલો થાય 3 × 10⁸ હવામાં છેદમાં લેમડા એર તમને આપી દીધું કેટલું તો કે 589 નેનો. નેનો એટલે 10⁻9 માટે આપાત કિરણની આવૃત્તિ અથવા પ્રકાશની આવૃત્તિ 3/589 તો એ આવશે વિદ્યાર્થી મિત્રો 5.093 મલ્ટીપ્લાય 10⁻⁵ કેટલો આવશે -3 એટલે +5 અને +9 કેટલું થાય તો કે 14. કેલ્સીમાં તમે આરામથી ગણતરી કરી શકશો એની. -3 એમાંથી 8માંથી 3 જાય તો 5 અને 5 9 ને 5 14. ઓકે, તો આ આવી ગઈ વિદ્યાર્થી મિત્રો આપાત પ્રકાશ અથવા કિરણની આવૃત્તિ. હવે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ છે ઉદ્ગમનો ગુણધર્મ છે, એટલે વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ બંનેની આવૃત્તિ કેવી રહેશે? સેમ, કેમ કે આવૃત્તિ બદલાશે નહીં. આપણે ખ્યાલ છે કે આવૃત્તિ છે ઉદ્ગમનો ગુણધર્મ છે, આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, માટે પરાવર્તિત અને વક્રીભૂત કિરણની આવૃત્તિ કેટલી તો કે F બરાબર 5.093 × 10⁻14 હર્ટ્ઝ થશે. ઓકે, તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પાણીમાં અને પરાવર્તિત બંનેની પણ આવૃત્તિ પણ આપણે મેળવી શકીએ. હવે ઝડપ મેળવવાની વાત આવે. હવે પાણીમાં પ્રકાશની ઝડપ, પાણીમાં પ્રકાશની ઝડપ વિદ્યાર્થી મિત્રો પાણી માટે તમને શું લખી શકો? નિરપેક્ષ વક્રીભવનાંક NW બરાબર C ના છેદમાં શું લખાય તો કે VW. આપણે નિરપેક્ષ વક્રીભવનાંક ભણી જ ગયા છે ચેપ્ટર નંબર 9. માટે પાણીમાં પ્રકાશની ઝડપ બરાબર C ના છેદમાં શું થાય? NW. C એટલે 3 × 10⁸, NW એટલે 4/3. 3 તેરી કેટલા થાય? 9/4 એટલે આવશે 2.25 × 10⁸ મીટર/સેકન્ડ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને પાણીમાં એટલે કે વક્રીભૂત કિરણનું શું મળી જાય? તમને ઝડપ આ રીતે મેળવી શકો. આવી રીતે વિદ્યાર્થી મિત્રો બધા જે આન્સર છે એ તમે સરળતાથી મેળવી શકો. ઓકે, હવે સ્વાધ્યાયનો આપણે બીજો દાખલો જોઈએ. ફટાફટ આને તમે ઉતારી લ્યો. ઓકે, સ્વાધ્યાયનો ઓકે, હવે સ્વાધ્યાયનો બીજો દાખલો જો વિદ્યાર્થી મિત્રો. આપેલ દરેક કિસ્સામાં તરંગ અગ્રનો આકાર શું હશે એ આપણે જણાવવાનું છે. પેલું કે બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ. આપણે ખ્યાલ છે કે કોઈ આ બિંદુવત ઉદ્ગમ હોય એમાંથી ફેલાતો જે પ્રકાશ છે એ બધી બાજુ જવાનો છે આવી રીતે, અને એના દ્વારા જે તરંગ અગ્રો રચાય એ કેવા રચાય તો કે ગોળાકાર તરંગ અગ્રો. તો આવી રીતે બિંદુવત ઉદ્ગમમાંથી હંમેશા કેવા તરંગો નીકળે તો કે ગોળાકાર તરંગ અગ્રો જ નીકળે. ત્યારબાદ બીજું કે બહિગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ જ્યારે બિંદુવત ઉદ્ગમને તેના કેન્દ્ર એટલે કે મુખ્ય કેન્દ્ર ઉપર મૂકેલ હોય એવું લખજો. આ બહિગોળ અરીસો છે, આપણે ઉદ્ગમને ક્યાં રાખવાનું છે તો કે મુખ્ય કેન્દ્ર ઉપર. આ તમારું ઉદ્ગમ. હવે મુખ્ય કેન્દ્રમાંથી આગળ દાખલા કે કોઈ પણ કિરણો નીકળે એ કેવા થઈ જાય? સમાંતર. અને સમાંતર થાય વિદ્યાર્થી મિત્રો એટલે આ જે તરંગ અગ્ર થાય આવી રીતે તમે 3D માં વિચારો તો એ કેવું તરંગ અગ્ર થાય તો કે સમતલ તરંગ અગ્ર. તો આવી રીતે સમતલ તરંગ અગ્રો બની જાય. અહીંયા જે ગોળાકાર તરંગ અગ્ર હોય ગોળાકારમાંથી ક્યાં થઈ જાય? સમતલ તરંગ અગ્ર થઈ જાય. ગોળાકાર એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો એક ગોળો એના ઉપર બીજો મોટો ગોળો, ત્રીજો મોટો ગોળો 3D માં. ઓકે, ત્રીજું દૂરથી આવતા તારાના પ્રકાશના તરંગોગ્રો કેવા હશે? પૃથ્વી ઉપર પડે આ દૂરથી દાખલા કે તારામાંથી આવતા હોય પ્રકાશ તો ત્યાંથી જે તરંગોગ્રો નીકળે વિદ્યાર્થી મિત્રો
એ પૃથ્વી સુધી પહોંચે તો ખૂબ જ મોટું અંતર હોય છે, હજારો પ્રકાશ વર્ષો પણ હોય છે અંતર. તો આ પૃથ્વી ઉપરાંત જ્યારે એ તરંગગ્રહ પડે ત્યારે એ તરંગગ્રહ કેવા થઈ જાય તો કે સમતલ. નજીક કેવો હોય તો કે ગોળાકાર તરંગગ્રહ હોય, પણ કોઈ પણ ગોળાકાર તરંગગ્રહ અથવા તો કોઈ પણ નળાકાર કે ગોળાકાર તરંગગ્રહ અનંત અંતરે જઈ અને કેવું થઈ જાય, અથવા દૂરના અંતરે જઈને હંમેશા કેવું થઈ જાય તો કે સમતલ તરંગગ્રહ જ બની જાય. કેમ કે એની વક્રતા છે વિદ્યાર્થી મિત્રો, એ દૂરના અંતર માટે શું કરી શકાય તો કે અવગણી શકાય. એટલે એપ્રોક્સિમેટલી કેવું થઈ જાય સ્ટ્રેટ પૃથ્વી માટે, એટલે એ કેવું બની જશે સમતલ તરંગગ્રહ બની જશે. તો આ રીતે સ્વાધ્યાયનો બીજો દાખલો સમજી શકાય. હવે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જુઓ. સ્વાધ્યાયનો 3. તમને કીધું કાચનો વક્રી પૂર્ણાંક 1.5 છે અને પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે. હમણાં જ આપણે જોયો તો દાખલો સ્વાધ્યાયના પહેલામાં જ. કાચનો વક્રી પૂર્ણાંક NG, G એટલે ગ્લાસ, 1.5 આપેલ છે. તો એમાં એનો વેગ કેટલો કે VG મેળવો ટૂંકમાં. તો આપણે ખબર છે કાચનો નિરપેક્ષ વક્રી પૂર્ણાંક NG બરાબર શું થાય તો કે C/VG. માટે કાચમાં પ્રકાશનો વેગ C/માં શું થાય NG. C એટલે 3 × 10⁸ અને NG એટલે 1.5. 1.5 એટલે કેટલા લખાય 3/2. 3 ઉડી જાય એટલે 2 × 10⁸ મીટર/સેકન્ડ. તો આ રીતે કાચમાં પ્રકાશની ઝડપ આરામથી મેળવી શકો. ત્યારબાદ બીજું પૂછ્યું કે શું પ્રકાશને કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે. કોઈ પણ આવી રીતે પ્રકાશ આવે એના અલગ અલગ રંગો હોય છે, જાની વાલી પીનારા. તો બધા રંગો માટે ટૂંકમાં એની ઝડપ સેમ હશે. તો આપણે ખ્યાલ છે બધા રંગો માટે એની ઝડપ સેમ હશે નહીં. કેમ કે ઝડપ છે વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે ઝડપ છે V, ચલે શું થાય 1/n તો કે n. V ચલે શું થાય 1/n અને n ચલે શું થાય 1/λ. માટે V ચલે છે શું થશે લેમ્બડા. એનો મતલબ કે જેની તરંગ લંબાઈ વધારે હશે એની ઝડપ વધારે અને જેની તરંગ લંબાઈ ઓછી એની ઝડપ ઓછી. તો આપણે ખ્યાલ છે કે રેડ છે એટલે રાતો રંગ છે એની તરંગ લંબાઈ સૌથી વધારે, તો એની ઝડપ આમાં કેવી હશે સૌથી વધારે હશે. અને જાંબલી રંગની સૌથી કેવી હશે ઓછી. કેમ કે ઝડપ અને તરંગ લંબાઈ બંને પરસ્પર કેવા થશે તો કે સમપ્રમાણમાં, આ સંબંધ ઉપરથી. ઓકે, તો આ રીતે એ સમજી શકાય. અને તમને કીધું પણ છે કે જો ના, પહેલાં તો જવાબ આપણો કેમાં આવશે ના, કે બધા કલરો માટે ઝડપ સમાન હશે નહીં. તો આ રીતે તમે એ સમજી શકો. હવે સ્વાધ્યાયનો ચોથો દાખલો જો. ઓકે એને અહીંયાથી જ કરીએ. ઓકે, યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટો વચ્ચેનું અંતર તમને 0.28 mm આપી દીધું. યંગનો પ્રયોગ એમાં આપણે ખબર છે સ્લિટો વચ્ચેનું અંતર કેટલું લઈએ આપણે D લઈએ અને 0.28 mm આપ્યું. પડદો 1.4 મીટર દૂર મૂકેલો છે એટલે આપણે કેપિટલ D કહીએ. 1.4 મીટર દૂર મૂકેલ છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર આપ્યું. ચોથી પ્રકાશિત એટલે ખ્યાલ છે આપણે X4 કહીએ અને કેટલું આપ્યું 1.2 સેન્ટીમીટર. તો તરંગ લંબાઈ મેળવો. જે પણ તરંગ લંબાઈ યુઝ કરવામાં આવી છે આ પ્રયોગમાં એ તરંગ લંબાઈ મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો આકૃતિની જરૂર નથી, પણ ખાલી તમારી સમજણ માટે દોરીએ. આ 2 સ્લિટ અથવા ઉદ્ગમ S1 અને S2 એની વચ્ચેનું અંતર D તમને આપી દીધું. આ તમને આ પડદા વચ્ચેનું અંતર કેપિટલ D પણ આપી દીધું. આ તમારી શું હોય મધ્યસ્થ પ્રકાશિત શલાકા. અહીંયાથી તમને પછી આ બીજી પ્રકાશિત શલાકા,
આ ત્રીજી અને આ ચોથી, આ અંતર તમને આપી દીધું x4. તો તમારે મેળવવાનું છે તરંગ લંબાઈ, કે કઈ તરંગ લંબાઈ આમાં યુઝ કરી હશે. તો આપણે ખ્યાલ છે કે ચોથી પ્રકાશિત માટે અહીં લખાય ચોથી પ્રકાશિત શલાકા માટે શું લખાય? તો કે એના માટે ખ્યાલ છે આપણે પદ તફાવત d sin θ બરાબર શું લખાય આપણે ખ્યાલ છે, મેળવેલું જ છે, ધ્યાન આપજો. થિયરીમાં જોજો ખાસ, x4 ઇન્ટુ d ના છેદમાં કેપિટલ D. આપણે તો આની જરૂર પડશે. બરાબર શું થાય 4 લેમ્બડા. એમ કે બધી પ્રકાશિત શલાકાઓની શરત શું છે? તો કે d sin θ અથવા તો xd ના છેદમાં d બરાબર શું થાય n લેમ્બડા. અહીંયા ચોથી પ્રકાશિત છે એટલે કેટલું આવશે 4 લેમ્બડા. જે પહેલી વખત તો લેમ્બડા આવે, બીજી વખત તો 2 લેમ્બડા, ત્રીજી વખત તો 3 લેમ્બડા. અહીંયા ચોથી છે એટલે શું આવશે 4 લેમ્બડા. હવે અહીંયા ખૂણા સ્વરૂપે આપણે પૂછેલું નથી એટલે આપણે આ રીતે જ લખશું. તો હવે આપણે લેમ્બડા મેળવવાનું છે, માટે લેમ્બડા બરાબર શું થાય? તો કે x4 ઇન્ટુ d ના છેદમાં 4d. કિંમત મૂકી દઈએ. x4 આપણે આપી દીધું કેટલું? તો કે 1.2 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવી દો 10-2. d કેટલું આપ્યું? 0.28 mm. mm એટલે મિલીમીટર 10-3 છેદમાં 4. d કેટલું આપ્યું? તો કે 1.4 મીટર. ઓકે, ફટાફટ આપણે ગણતરી કરીએ. 1.2 મલ્ટીપ્લાય 0.28 ડિવાઈડ બાય 4 ડિવાઈડ બાય 1.4. તમારે પણ ગણતરી કરવાની છે. માટે લેમ્બડા છે વિદ્યાર્થી મિત્રો એ 0.06 મલ્ટીપ્લાય 10⁻⁻5. એટલે તમે એને આગળ વધારો તો 6 ગુણ્યા કેટલા લખાય? 10⁻⁷. 6 ગુણ્યા કેટલા લખાય? 2 પોઈન્ટ જાય એટલે 6 ગુણ્યા કેટલી લખાય? 10⁻⁷ મીટર. આ રીતે વિદ્યાર્થી મિત્રો એ તરંગ લંબાઈ તમે મેળવી શકો, અથવા 6000 એંગસ્ટ્રોમ પણ લખી શકો. 3 મીડા નાખો વિદ્યાર્થી મિત્રો તો આ કેટલા થઈ? 10⁻10 એટલે શું લખાય? 6000 એંગસ્ટ્રોમ પણ લખી શકો. તો આ રીતે આરામથી એ તમે મેળવી શકો. ઓકે, તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો ચોથો દાખલો. ફટાફટ આને ઉતારી લ્યો. સ્વાધ્યાય દાખલો 5મો જોઈએ. પાંચમાં રકમ વાંચો. લેમ્બડા જેટલી એકરંગી પ્રકાશની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમ્બડા હોય ત્યાં એની તીવ્રતા કેટલી છે? k એકમ છે. ધ્યાન આપજો, k એટલે અચળાંક આપી દીધું. અને જ્યાં પદ તફાવત તો λ/3 હોય ત્યાં એની તીવ્રતા કેટલી? ઓકે, થિયરીનું સૂત્ર યાદ કરો વિદ્યાર્થી મિત્રો. આપણે યંગના પ્રયોગમાં તીવ્રતા મેળવેલી છે. તો યંગના પ્રયોગમાં તીવ્રતા કેટલી થાય? તો કે I બરાબર આપણે ખબર છે કે 4I0 મેળવું હતું. I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2. આ તીવ્રતા આપણે મેળવેલી છે. થિયરી તમે જોઈ લેજો. હવે જ્યાં પદ તફાવત લેમ્બડા હોય એટલે કે ફાઈ બરાબર શું હોય? લેમ્બડા. લેમ્બડા એટલે ખબર છે ફાઈ બરાબર kx થાય. આપણે k ઇન્ટુ ડેલ્ટા એક્સ અથવા kx લખો તોય ચાલે. k એટલે શું થાય? 2π બાય લેમ્બડા. અને x એટલે શું થાય? તો કે કેટલો આપ્યું? લેમ્બડા. જ્યાં x બરાબર શું હોય? લેમ્બડા હોય. એટલે કે એનો ખૂણા સ્વરૂપે મેળવીએ તો લેમ્બડા એટલે ખબર છે 2π નો ખૂણો થાય. એટલે કે જ્યાં ટૂંકમાં ખૂણો કેટલો હોય તમારો 2π નો, ત્યાં તમને I બરાબર કેટલું આપી દીધું? k જેટલું આપી દીધું. ધ્યાન આપજો. ઓકે, તો આપણે મેળવી લઈએ પહેલાં તો. માટે I બરાબર 4I0 ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર. ફાઈ કેટલો થાય? ધ્યાન આપજો, ફાઈ કેટલો થાય? 2π. તો 2π/2. હવે કોસ પાઈ એટલે કેટલા થાય? -1. એનો વર્ગ કેટલો થાય? +1. એટલે I બરાબર કેટલું આવે? 4I0 બરાબર શું આવે? k આપી દીધેલ છે.
તમને આપેલું જ છે કે જ્યાં તમારો પદ તફાવત x બરાબર લેમડા એટલે કે ખૂણો કેટલો હોય 2 પાઈનો, ત્યાં તમારી તીવ્રતા I બરાબર કેટલી આપેલ છે? k આપેલ છે. ઓકે, માટે તમને 4I0 ની કિંમત મળી ગઈ, કેટલી થાય? k જેટલી. હવે તમને કીધું કે જ્યાં પદ તફાવત x બરાબર કેટલું હોય? λ/3 હોય, ત્યાં પહેલા આપણે ખૂણો મેળવી લઈએ કે λ/3 માટે ખૂણો કેટલો થાય? તો કે phi બરાબર kx, k એટલે 2π/λ × λ/3 માટે કેટલો થાય? 2π/3. x કેટલો થાય? સોરી, phi કેટલો થાય? 2π/3. માટે આપણે નવી જે તીવ્રતા છે એ મેળવવાની છે, જેને આપણે I' કહી દઈએ. I' બરાબર શું થાય? તો કે 4I0 cos સ્ક્વેર, phi એટલે કેટલું? 5/2, ધ્યાન આપજો, એટલે કે 2π/ કેટલું થાય? 6. આ બગડો છે એટલે 3 વડે ગુણાઈ જશે, કેટલા થાય? 2π/6 એટલે કે કેટલું થાય? π/3. માટે I' બરાબર 4I0 cos π/3 કેટલા થાય? cos 60, 1/2, એનો વર્ગ કેટલો થાય? તો કે 1/4. હવે 4I0 ની કિંમત કેટલી છે? ધ્યાન આપજો, 4I0 ની કિંમત k છે, માટે કેટલું થાય? k/4. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તીવ્રતા આ 4 ઉડાડવા નથી, કેમ કે 4I0 ની કિંમત કેટલી છે? k, માટે જવાબ કેટલો આવશે? k/4. આવી રીતે તીવ્રતા મેળવી શકો. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાયનો 5મો દાખલો. ઓકે, વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાયનો આપણે 6થો દાખલો જોઈએ. તમને કીધું કે યંગના પ્રયોગમાં વ્યતિકરણની સલાખાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટર આ બે તરંગ લંબાઈ યુઝ કરી છે. તરંગ લંબાઈ સ્વાધ્યાયનો 6થો, λ1 650 નેનોમીટર, λ2 520 નેનોમીટર આ બે તરંગ લંબાઈનો યુઝ કર્યો છે. 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પર ત્રીજી પ્રકાશિત સલાખાનું અંતર છે એ આપણે મેળવવાનું છે મધ્યસ્થ અધિકતમથી. બધા અંતર મોટા ભાગે આપણે મધ્યસ્થ અધિકતમથી જ માપીએ. આપણે x3 મેળવવાનું છે, ત્રીજી પ્રકાશિત સલાખા અંતર મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા બે ઉદ્ગમ વચ્ચેનું અંતર અથવા તો બે સ્લીટો વચ્ચેનું અંતર નથી આપ્યું, અને ઉદ્ગમથી પડદા વચ્ચેનું અંતર પણ નથી આપ્યું, જે આપવું પડે. જે NCERT વાળા જલ્દીમાં ભૂલી ગયા છે, કેમ કે એ લોકો અલગ અલગ નિર્ણય લેવા બિઝી રહેતા હોય છે, તો એ ભૂલ થાય. તો બે સ્લીટો વચ્ચેનું અંતર વિદ્યાર્થી મિત્રો 2 mm છે, અને સ્લીટથી પડદા વચ્ચેનું અંતર એ આપણે 1.2 મીટર લેવાનું છે, જે તમે નીચે લખી નાખજો. તો આપણે x3 મેળવી લઈએ. આપણે ખબર છે કે nમી પ્રકાશિત સલાખા માટે શું થાય? તો કે xd ના છેદમાં d, પદ તફાવત ખ્યાલ છે, xd ના છેદમાં d, xn લખો, બરાબર શું થાય? n લેમ્બડા. હવે ત્રીજી છે માટે શું લખશું? n બરાબર 3 માટે x3 × d ના છેદમાં કેપિટલ D બરાબર શું થાય? 3 લેમ્બડા. અહીંયા λ1 પ્રકાશ લેવાનો છે, λ1 માટે x3 મેળવવાનું છે, ધ્યાન આપજો. માટે આપણે મેળવવાનું છે એ શું મેળવવાનું? તો કે x3 માટે x3 ને કરતા કરો, માટે x3 બરાબર શું થાય? તો કે 3 λ1 × કેપિટલ D ના છેદમાં સ્મોલ d. કિંમત મૂકો. 3 λ1 એટલે કેટલો? 650 × 10⁻9 નેનોમીટર, d એટલે 1.2 અને સ્મોલ d એટલે 2 mm, એટલે 2 × 10⁻3. ફટાફટ છેદ ઉડાડો. 3 × 650 × 1.2 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 1170 × 10 ની આગળ થાય -6. માટે x3 બરાબર 1.17 × 10 ની કેટલી આવશે? -3 મીટર, અથવા તો 1.17 મિલીમીટર. તો આવી રીતે એ ત્રીજી પ્રકાશિત સલાખાનું અંતર મેળવી શકાય.
હવે એમાં ને એમાં ક્વેશ્ચન બી પૂછ્યો છે, ધ્યાન આપજો. તમને કીધું કે બંને તરંગ લંબાઈના કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર મેળવો. ટૂંકમાં બંને તરંગ લંબાઈ છે જે એક λ1 ને λ2, એની જે પ્રકાશિત શલાકાઓ છે ને એકબીજા ઉપર સંપાત થવી જોઈએ. એનો મતલબ કે કોઈની દાખલા કે λ1 ની ત્રીજી હોય, આની ચોથી હોય, એ બંને શું થવી જોઈએ? સંપાત થવી જોઈએ. અથવા તો કોઈ પણ એમ, આ તો ઉદાહરણ આપ્યું મેં તમને, એ રીતે પાંચમી અને ચોથી પણ સંપાત થઈ શકે. એના માટે લઘુત્તમ અંતર આપણે મેળવવાનું છે. ઓકે, તો આપણે ક્વેશ્ચન નંબર બી કરીએ આનો. આ λ1 કેટલો છે? 650 નેનોમીટર. λ2 કેટલું છે? 520 નેનોમીટર. આ બંને તરંગ લંબાઈને કારણે પ્રકાશિત શલાકાઓ શું થવી જોઈએ? સંપાત થવી જોઈએ. ધ્યાન આપજો આ રીતે. આ ઉદ્ગમ S1, આ S2. આ બંનેની શું થવી જોઈએ? સંપાત થવી જોઈએ. પ્રકાશિત શલાકાઓ શું થવી જોઈએ? સંપાત. પહેલા આપણે λ1 થી પ્રયોગ કરવાનો છે, બંનેની λ1 રાખીને, પછી બંનેની λ2 રાખી અને પ્રયોગ કરવાનો છે. અને બંને સંપાત થાય એનો મતલબ કે ધ્યાન આપજો, અહીંયા સંપાત થાય એટલે આ એક્સ અંતર કેવું હોય? સેમ હોય. ધ્યાન આપજો, આ એક્સ અંતર કેવું હોય? સેમ. હવે λ1 માટે ધારો કે n1 મી પ્રકાશિત શલાકા માટે શું લખી શકાય? તો કે એક્સ ડી ના છેદમાં કેપિટલ ડી બરાબર શું લખાય? n1 ઇન્ટુ λ1. λ2 માટે n2 મી પ્રકાશિત શલાકા માટે શું લખાય? તો કે એક્સ ડી ના છેદમાં કેપિટલ ડી. ધ્યાન આપજો, અહીં એક્સ સેમ લખો. શા માટે? કારણ કે બંને શું થાય? સંપાત થાય છે. માટે આ એક્સ કેવું થાય? સેમ. હવે ડી અને કેપિટલ ડી તો સેમ જ છે બંને માટે. બરાબર શું લખાય? n2 ઇન્ટુ λ2. આ સમીકરણ 1 અને સમીકરણ 2. એનો મતલબ કે સંપાત થાય એના માટે શું થાય? તો કે આ બંનેને સરખાવી દો તો શું થાય? n1 λ1 બરાબર શું લખાય? n2 λ2. એટલે હવે તમારે ડાયરેક્ટ આ સૂત્રનો યુઝ કરવાનો. કોઈ પણ દાખલો પૂછાય તો કોઈ પણ શલાકાઓ સંપાત થાય ત્યારે શું લખાય? n1 λ1 બરાબર n2 λ2. તો આપણે ઓછામાં ઓછું આ અંતર મેળવવાનું છે x. તેના માટે n1 અને n2 કેટલું હોય એ મેળવી લઈએ આપણે. તો n2 બાય n1 અથવા તો n1 બાય n2 બરાબર શું લખાય? λ2 બાય λ1. λ2 કેટલું છે? અથવા તો n2 ના છેદમાં n1 બરાબર λ1 ના છેદમાં શું થાય? λ2. λ1 કેટલું છે? 650. λ2 કેટલું છે? 520. આ 0 0 કેન્સલ. 13 5 65 અને 13 ચોક 52 એટલે 5/4. એટલે ધ્યાન આપજો, n2 5 હોય ને ત્યારે n1 કેટલો હોય? 4 હોય. આ ઓછામાં ઓછું છે કેમ કે આ છેદ ઉડી ગયા મહત્તમ. હવે તો અહીંથી અપૂર્ણાંક આવશે એટલે n2 કેટલા હોય? 5 હોય. ત્યારે n1 કેટલા હોય? તો કે 4 હોય. આનો મતલબ શું થાય? કે λ2 યુઝ કરો ત્યારે એની પાંચમી પ્રકાશિત શલાકા અને λ1 યુઝ કરો ત્યારે એની ચોથી પ્રકાશિત શલાકા, એ બંને શું થાય? એકબીજા ઉપર સંપાત. કેટલામી? તો કે ચોથી અને પાંચમી એકબીજા ઉપર અહીંયા શું થાય? સંપાત થશે. ધ્યાન આપજો, λ1 ની ચોથી અને λ2 ની પાંચમી પ્રકાશિત શલાકાઓ અહીંયા શું થાય? તો કે સંપાત થાય. તો ગમે એક સમીકરણમાં તમે કિંમત મૂકી અને આ x તમે શું કરી શકો? મેળવી શકો. માટે સમીકરણ 1 પરથી x બરાબર શું થાય? ધ્યાન આપજો, n1 λ1 ઇન્ટુ કેપિટલ ડી ના છેદમાં શું આવે? સ્મોલ ડી. n1 λ1 ઇન્ટુ કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી. માટે x બરાબર n1 કેટલું છે? તો કે 4. λ1 કેટલું છે? તો કે 650 ગુણ્યા 10 - 9. ડી કેટલું છે? આ 1.2 મીટર. અને સ્મોલ ડી કેટલું છે આપણે? તો કે 2 mm એટલે 2 ગુણ્યા 10 - 3. માટે આ x અંતર મેળવો. 2 દુ 4
आ 10⁻³ એટલે અહીં 10⁻6 650 ગુણ્યા 2 ગુણ્યા 1.2 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 1560 ગુણ્યા 10⁻6 એટલે x બરાબર 1.56 ગુણ્યા 10 ની કેટલી આવશે -3 મીટર. તો આ રીતે અથવા તો x બરાબર 1.56 મિલીમીટર. તો આટલા લઘુત્તમ અંતરે આ બંને શું થશે, એકબીજા ઉપર સંપાત થશે. તો આ રીતે એ અંતર મેળવી શકો. તો સ્વાધ્યાયમાં A અને B બે દાખલા તમે આરામથી કરી શકો. હવે સ્વાધ્યાયનો 7મો જો. રકમ બધા વાંચશે. 2 સ્લિટના પ્રયોગમાં, એટલે 2 સ્લિટનો પ્રયોગ એટલે કે યંગનો પ્રયોગ. 1 મીટર દૂર પડેલા પડદા પર એક સલાકાની કોણીય પહોળાઈ 0.2 છે, બરાબર. વપરાયેલી પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. જો આખા પ્રાયોગિક સાધનને આપણે પાણીમાં ડૂબાડીએ તો એ સલાકાની પહોળાઈ કેટલી થઈ જાય ને એ ધ્યાન આપવાનું છે અને એ મેળવવાનું છે. પાણીનો વક્રીભવનાંક 4/3 આપી દીધો. વિદ્યાર્થી મિત્રો, તરંગ લંબાઈ બદલાય, કેમ કે પાણીમાં ડૂબાડો એટલે તરંગ લંબાઈ બદલાય, અને તરંગ લંબાઈ બદલાશે તો શું બદલાશે, કોણીય પહોળાઈ પણ બદલાય. આ વિદ્યાર્થી મિત્રો કેપિટલ ડી તમારું 1 મીટર છે. પડદો 1 મીટર દૂર મૂકેલ છે. પડદા પર સલાકાની કોણીય પહોળાઈ ધ્યાન આપજો, થીટા કહી દે. હવામાં છે એટલે લેમડા થીટા એ લખું. કેટલો આપ્યું, 0.2 ડિગ્રી. અને તરંગ લંબાઈ કેટલી છે, લેમડા હવામાં કેટલી છે, તો કે 600 નેનોમીટર. હવે એને પાણીમાં ડૂબાડવાની છે અને પાણીમાં એની પહોળાઈ મેળવવાની છે, એટલે થીટા વોટર કહી દઈએ આપણે. અને પાણીનો વક્રીભવનાંક NW આપી દીધો 4/3. અહીં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આ સ્લિટ S1 S2 આકૃતિ માત્ર જાણકારી માટે. માનો કે કોઈ અહીંયા પ્રકાશિત સલાકા, એનું કોણીય અંતર આપી દીધું. ધ્યાન આપજો, આ સલાકા એની વચ્ચેનું અંતર આ થાય. બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર આ થાય. અને આ તમને થીટા આપી દીધો. ધ્યાન આપજો. આ તમને થીટા કેટલો આપી દીધો, 0.2. હવે તમને ખબર છે આ રેખીય અંતર આપણે ખબર છે બીટા ખ્યાલ છે. બીટા કેટલું થાય, બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર. બીટા બરાબર શું થાય, લેમડા ઇન્ટુ કેપિટલ ડી ના છેદમાં શું થાય, સ્મોલ ડી. આપણે મેળવેલું જ છે. હવે થીટા બરાબર શું થાય, ચાપના છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી થાય, એપ્રોક્સિમેટલી કેપિટલ ડી જેટલી. એક આ ખૂણા એકદમ નાના હોય, આ અંતર પર કેવું એકદમ નાનું જ હોય. એટલે થીટા બરાબર શું થાય, તો કે ચાપના છેદમાં ત્રિજ્યા એટલે કેપિટલ ડી. બીટાની કિંમત મૂકી દો, લેમડા ઇન્ટુ કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી ના છેદમાં કેપિટલ ડી. માટે ડી ઉડી જશે, એટલે લેમડાના છેદમાં શું આવશે, ડી. હવે ડી તો બંને માટે કેવું છે, સેમ છે. પાણીમાં ડૂબાડો તો આ ડી નહીં બદલાય. માટે થીટા ચલે છે શું થાય, તો કે લેમડા. થીટા ચલે છે શું થશે, લેમડા. એનો મતલબ કે થીટા વોટર ના છેદમાં થીટા એર બરાબર શું લખાય, લેમડા વોટર ના છેદમાં લેમડા એર. હવે વિદ્યાર્થી મિત્રો, પાણીમાં પ્રકાશની તરંગ લંબાઈ ખ્યાલ નથી, પણ એ મળી જશે આરામથી આપણે. એમ કે લેમડા ચલે છે 1/n. માટે લેમડા વોટર ના છેદમાં લેમડા એર બરાબર શું આવશે, તો કે n એર ના છેદમાં n વોટર. માટે આગળનું છે 1, આગળનું છે 4/3 ગુણ્યા લેમડા એર. આ ગુણાઈ જાય,
એ આપી દીધું આપણે 600, તો એ આવશે 600 ગુણ્યા 3/4 માટે પાણીમાં તરંગ લંબાઈ 450 નેનોમીટર. ઓકે, માટે આપણે આગળ વધારીએ અહીંથી. અહીં હવે એની કિંમત મૂકી દઈએ. આપણે મળી ગઈ લેમડા વોટર, મૂકી દો કિંમત. માટે થીટા વોટર ના છેદમાં આપણે ખબર છે થીટા એર કેટલું છે 0.2 બરાબર. આ કેટલું મળ્યું આપણે 450. હવામાં કેટલી છે તો કે 600, માટે 45/60 ગુણ્યા 0.2, 450 ગુણ્યા 0.2 ડિવાઈડ બાય 60, તો એ આવશે વિદ્યાર્થી મિત્રો 1.5 ડિગ્રી. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પાણીમાં એ જે છે એ કેટલું થઈ જશે તો કે 1.5 સોરી 45 ગુણ્યા 0.2 ડિવાઈડ બાય 60, તો થઈ જાય 0.15. તો આવી રીતે હવામાં કેટલી હશે 0.2 એટલે કે 0.20, અને પાણીમાં કેટલી થઈ જાય 0.15. તો આવી રીતે 0.05 ડિગ્રીનો શું થશે ઘટાડો, કેમ કે પાણીમાં તરંગ લંબાઈ ઘટે એટલે તમારું થીટા પણ શું થશે ઘટશે, કેમ કે બંને કેવા હોય સમપ્રમાણમાં. ઓકે, તો આવી રીતે પાણીમાં મેળવી શકો. હવે સ્વાધ્યાયનો 8મો દાખલો જુઓ. સ્વાધ્યાયનો 8મો. તમને કીધું કે હવામાંથી કાચમાં જતા પ્રકાશને બ્રુસ્ટરનો કોણો મેળવો. ઓકે, કાચનો વક્રી ભવનાંક આપી દીધો Ng બરાબર 1.5. કિરણ હવામાંથી કેમાં જાય તો કાચમાં જાય, અને બ્રુસ્ટર માટે ખબર છે કે આ પરાવર્તિત કિરણ સંપૂર્ણ કેવું થઈ જાય તો કે ધ્રુવીભૂત, અને ત્યારે આપણે ખબર છે વક્રીભૂત કિરણ અને બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય 90. આના માટે આપણે બ્રુસ્ટરનો નિયમ મેળવેલો જ છે કે આ જે ખૂણો I જે આપાત કોણ થાય એટલે કેટલો થાય tan θ I બરાબર શું થાય Ng/NA. NA એટલે હવાનો વક્રી ભવનાંક, માટે tan I બરાબર શું થાય તો કે આ 1.5 આપી દીધું 1, માટે I બરાબર tan ઇન્વર્સ 3/2, માટે I બરાબર 3/2 એટલે કેટલું થાય તો કે 57નો. એ ખૂણો આવશે 57. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપાત કોણ કેટલો થાય 57, જે આરામથી બ્રુસ્ટરના નિયમ પરથી મેળવી શકાય. હવે સ્વાધ્યાયનો 9મો દાખલો જો. MCQ ટાઈપ જ છે. એક સમતલ પરાવર્તક સપાટી ઉપર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય. ઓકે, પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈના આવૃત્તિ કેટલી થાય? પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ અને તરંગ લંબાઈ લેમડા ડેશ કહી દો. પરાવર્તિતની થાય એટલે સેમ માધ્યમ હોય એટલે માધ્યમ બદલાતું નથી, એટલે તરંગ લંબાઈ પર કેટલી હશે આટલી જ રહેશે. લખી નાખજો અહીં પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ લેમડા એ ડેશ કહી દઉં અથવા લેમડા ડેશ કહી દઉં, કેટલી રહે 5000 એંગસ્ટ્રોમ, કેમ કે માધ્યમ બદલાતું નથી એટલે તરંગ લંબાઈ બદલાશે નહીં.
અને આવૃત્તિ તો બદલાશે જ નહીં. પહેલાં તો આવૃત્તિ કેટલી થાય? એ બરાબર સીના છેદમાં લેમડા. સી એટલે 3 × 10⁸. લેમડા એટલે 5 × 10⁻7. એટલે 3/5. 0.6 ગુણ્યા કેટલી આવશે? 10⁻15. એટલે 6 × 10⁻14 હર્ટ્ઝ. આ કોની આવૃત્તિ છે? તો કે આપાત પ્રકાશની આવૃત્તિ. આવૃત્તિ છે એ કોનો ગુણધર્મ? ઉદ્ગમનો. આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. માટે પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ બદલાશે નહીં. માટે પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ f ડેશ બરાબર કેટલી થાય? તો કે સેમ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી, 6 × 10⁻14 હર્ટ્ઝ. આવી રીતે પરાવર્તિત પ્રકાશ છે એની તરંગ લંબાઈ પણ એટલી જ રહેવાની, કેમ કે માધ્યમ બદલાતું નથી. અને આવૃત્તિ તો ખબર છે કે ઉદ્ગમનો ગુણધર્મ છે, એટલે આવૃત્તિ પણ કેટલી રહેશે? 6 × 10⁻14. જે આપાત પ્રકાશની આવૃત્તિ પહેલાં મેળવી લીધી, કેમ કે આપેલી નથી. તો ખબર છે કે f બરાબર સીના છેદમાં લેમડા. એના ઉપરથી એ f મળી જાય, અને f પરાવર્તિતની પણ કેટલી લઈ? આટલી જ. તો આવી રીતે સ્વાધ્યાય 9મો કરી શકો. હવે સ્વાધ્યાયનો 10મો જુઓ. એ પણ MCQ ટાઈપ જ છે. તમને કીધું કે 4 mm નું અડચણ છે. ડી કહી દો. કેટલું આપેલ છે? 4 mm ની એક અડચણ છે. એમાં પ્રકાશનું ખબર છે કે આપણે વિવર્તન થાય. 400 નેનોમીટર તરંગ લંબાઈ માટે આ અંતરનો અંદાજ માંડો કે તેના માટે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પડી શકાય કે નહીં? સનિકટતા એટલે લાગુ પડી શકાય કે નહીં? કેટલા અંતર, કેટલી તરંગ લંબાઈ માટે? તો કે 400 નેનોમીટર માટે. ક્યાં સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પડી શકાય? એનો મતલબ કે ફ્રેનલ અંતર મેળવવાનું કીધું. તો આપણે થિયરીમાં ભણી ગયા કે ફ્રેનલ અંતર ZF બરાબર શું થાય? તો કે d²/લેમડા. અડચણનું અહીંયા સ્લીટ અથવા તો અડચણની પહોળાઈ કેટલી આપી? 4 mm. એટલે 4 × 10⁻3. એનો શું થાય? વર્ગ. છેદમાં લેમડા કેટલું આપ્યું? તો કે 400 × 10⁻7. સોરી 9. એટલે 4 × 10⁻ કેટલું થાય? 7. એટલે 16 × 10⁻6 છેદમાં 4 × 10⁻7. એટલે 4 ગુણ્યા કેટલું આવશે? આ ઉપર આવે પ્લસ. એટલે 40 મીટર સુધી વિદ્યાર્થી મિત્રો એ તમે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકો. 40 મીટર કરતાં વધારે અંતર થાય તો પ્રકાશ શું વળશે? વાંકો વળશે. તો આ રીતે અંતર મેળવી શકાય. તો 1 થી 10 સ્વાધ્યાયના દાખલા રાખીએ. આગળ ઉપર આપણે સ્વાધ્યાયના 11થી આગળ વધશું, જે વધારાના સ્વાધ્યાયથી આપણે ચાલુ કરશું. ઓકે, થેન્ક યુ, બાય બાય, ટેક કેર.